સુરતની સિવિલ હોસ્પિટલમાં ચોરીની ઘટના સામે આવી છે। સિવિલમાંથી છેલ્લા 15 દિવસમાં 50થી પણ વધુ નળની ચોરી કરવામાં આવી। નવી સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડથી 6 માળ સુધીના નળની ચોરી કરવામાં આવી। અલગ અલગ વિભાગમાંથી મોબાઈલ અને રોકડ રકમની ચોરી થતી હોય છે। તો ચોરીની ઘટનાને લઈ સિવિલ હોસ્પિટલ સિક્યુરિટીને લઈ અનેક સવાલો ઊભા થયા છે। હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવતા હોય છે। ખાસ કરીને રાત્રિના સમયે ચોરીની ઘટના બનતી હોય છે। મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે। મેં એના માટે કમિટીની મીટિંગ છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું। સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી। સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે। હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ સેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે। સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે, જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે। તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતા લેબર વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી હોઈ શકે।